લાસ્ટ લેક્ચરમાં આપણે કઈ વસ્તુ કમ્પ્લીટ કરી હતી? તો એની અંદર મેં તમને ત્યાં કી પોઈન્ટ્સ છે લખાવી લીધેલા હતા કે લીલ જે છે એ કેવા વસવાટમાં તમને જોવા મળે છે, પ્લસ કે લીલ જે છે એની અંદર એનો આકાર કેવો જોવા મળે છે, એટલે કે એની રચના કેવી હતી એ આપણે જોઈ. એક કોષી લીલ, જો એક કોષી લીલનું ઉદાહરણ આપણે જોયું, ત્યારબાદ આપણે વસાહતી લીલનું ઉદાહરણ જોયું અને તંતુમય લીલ જે છે એનું ઉદાહરણ જોયું હતું. એના પછી આપણે લીલ જે છે, લીલ એ લીલની અંદર આપણને પ્રજનન કેવા પ્રકારનું જોવા મળે છે એના વિશે આપણે ડિસ્કસ કર્યું હતું, બરાબર. તો આજના લેક્ચરની અંદર જો આપણે સિક્વન્સ વાઇઝ જોવા જઈએ તો એની અંદર કઈ વસ્તુ આવેલી છે સિક્વન્સ વાઇઝ, તો એની અંદર જોઈએ તો આપણે એની અંદર લીલનું મહત્વ શું છે, કઈ રીતે લીલ જે છે એ મનુષ્યને ઉપયોગી છે અને એની આર્થિક અગત્યતા શું છે એના વિશેની આપણે માહિતી જે છે એ આ લેક્ચરની અંદર આપણે મેળવવાની છે. તો અહીંયા આપણે જોઈશું, તો તમે જોવો જોઈએ કે લીલનું મહત્વ કઈ રીતે, તો કે મનુષ્યને ઘણી બધી રીતે ઉપયોગી છે. મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી આપણને જોવા મળે છે. હવે જો મનુષ્યને આપણે વિવિધ રીતે ઉપયોગી, તો કઈ રીતે ઉપયોગી છે, તો એની અંદર પહેલી વસ્તુ આમ જોવા જોઈએ તો આપણને ખબર છે કે લીલ જે છે એ આપણને ખ્યાલ છે કે પોતે પ્રકાશ સંશ્લેષી છે. કેવું જોવા મળે છે? પ્રકાશ સંશ્લેષી છે. જો પ્રકાશ સંશ્લેષી હોય તો એનો મતલબ શું છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં એ પોતાનો ખોરાક છે પોતાની જાતે બનાવશે. અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આપણને ખ્યાલ છે કે ફોર એક્ઝામ્પલ કે જો લીલની વાત કરીએ તો લીલ એક વનસ્પતિ છે, તો લીલ વનસ્પતિનો એક ભાગ હોવાથી ત્યાં પોતે શ્વસનમાં શું લે છે, કાર્બન ડાયોક્સાઇડ લે છે અને O2 ને મુક્ત કરે છે. જેમ કે આપણે પોતે શું કરશું, ઓક્સિજનને લઈશું, ઓક્સિજનને ત્યાં લઈશું, પણ જોડે જોડે ત્યાં આપણે કઈ વસ્તુ કરશું, તો કે ત્યાં વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ જે છે એને આપણે રિમૂવ કરીએ છીએ, બરાબર. તો આ વસ્તુ આપણને ખ્યાલ છે. બીજી વસ્તુ, તો લીલ આપણને કઈ રીતે ઉપયોગી કરશે, તો યાદ રાખવાનું છે કે પૃથ્વી પર લગભગ કેટલા ટકા, તો કે લગભગ કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન, શું લખવાનું છે, અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન એ કોણ કરી દેશે, તો કે લીલ જે છે એ પોતે કરી દે છે. શું કામ? કારણ કે એ પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં પોતાનો ખોરાક છે એ પોતાની જાતે બનાવી દે છે. તો આપણા માટે એ પણ ઈઝી થઈ ગયું કે જે આપણે વાતાવરણની અંદર જે CO2 જે છે એ પોતે આપણે બહાર કાઢીએ છીએ, તો એનું પણ સંશ્લેષણ છે અથવા તો શોષણ છે એ કોણ કરી લે છે, તો કે CO2 છે એ પોતે કરી લે છે. હવે આનાથી જેવું પ્રકાશ સંશ્લેષી પોતે હોવાથી તો એ શું કરશે, આસપાસના પર્યાવરણમાં જેટલો પણ દ્રાવ્ય ઓક્સિજન એનું પ્રમાણ એ પોતે શું કરે છે, વધારે છે. કારણ કે મનુષ્યને અલ્ટિમેટલી કોની જરૂર છે, તો કે ઓક્સિજનની જરૂર છે. અને એ ઓક્સિજન કોણ પ્રોવાઈડ કરે છે આપણને, તો કે લીલ જે છે એ પોતે પ્રોવાઈડ કરે છે. એટલા માટે આની અંદર યાદ રાખવાનું છે, લીલ જે છે એ મનુષ્યને ખૂબ જ ઉપયોગી છે. અને બીજી વસ્તુ કે જો લીલ જે છે એ પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં એ પોતે ઓક્સિજન જો છે, ઓક્સિજન લેવલ છે એ વધારતો હોય, તેનો સીધો મતલબ શું છે, ઓક્સિજનમાંથી આપણને શું મળે છે, તો કે ઓક્સિજનમાંથી ડાયરેક્ટલી આપણને જે છે એ શક્તિ મળે છે. તેવું હું કહી શકું કે શક્તિભર સંયોજનોના પ્રાથમિક ઉત્પાદકો તરીકે કોનો સમાવેશ થાય છે, તો કે લીલ જે છે એનો સમાવેશ થાય છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનું છે. કોના ઉપરથી? પ્રકાશ સંશ્લેષણના આધારે તમારે એ બધી વસ્તુ છે એ યાદ રાખવાનું છે. હવે ઘણી બધી વનસ્પતિ એવી છે કે જે પોતે ડાયરેક્ટલી ખાવા માટે યુઝ થાય છે, બરાબર. ઘણી બધી લીલ એવી છે કે જે પોતે ખાવા લાયક છે. તો આ ખાવા લાયક વનસ્પતિમાં
એની અંદર યાદ રાખવાનું છે એક શું કરશે તો કે પ્રાણીઓ માટે પોતે શું કરશે તો કે પોષક ચક્રનો એ પોતે શું કરે છે તો કે એક આધાર સ્તંભ જે છે એ પૂરો પાડે છે. તો આ આધાર સ્તંભ કઈ રીતે પ્રોવાઈડ કરે છે? ફોર એક્ઝામ્પલ કે આ એક આપણે સમજી લઈએ કે આ એક પરિસ્થિતિકીય પિરામિડ છે. હવે આ પિરામિડ ની અંદર આપણને ખબર છે કે નીચેની સૌથી નીચેની તરફ જે છે ત્યાં શું આવેલા હશે તો કે પ્રાથમિક ઉત્પાદકો આવેલા હશે. પ્રાથમિક ઉત્પાદકો એટલે કોની વાત થાય છે? જેટલી પણ લીલી વનસ્પતિ જે છે બરાબર એ બધી જ વનસ્પતિઓનો સમાવેશ કોની અંદર થશે? પ્રાથમિક ઉત્પાદકો. હવે આપણને ખ્યાલ છે જેમ વનસ્પતિ જે છે એના ઉપર ખોરાક રાખવા માટે ઘણી બધી બીજી વનસ્પતિઓ આવેલી છે બરાબર, જેને આપણે શું કહીએ છીએ? દ્વિતીયક ઉત્પાદકો જે છે એ કહીએ છીએ. જેમ દ્વિતીયક ઉત્પાદકો છે એના ઉપર જે છે બીજું શું આવેલું હશે? ત્યાં બીજા કોઈ સજીવ જે છે પોતે નિર્ભર હશે. એનો મતલબ શું છે કે અલ્ટિમેટલી આમ જોવા જઈએ તો પ્રાથમિક સ્તરે છે કોનો સમાવેશ થાય છે તો કે લીલ, અને લીલ અલ્ટિમેટલી કોનો પાર્ટ છે તો કે વનસ્પતિનો એક ભાગ છે બરાબર. કે એમાંની કઈ વનસ્પતિ એવી છે કે જે ખાવા લાયક જે છે એ તમને જોવા મળે છે? ખાસ પાણીની કેટલીક જે છે પાણીની લગભગ યાદ રાખજો પાણીની લગભગ 70 જેટલી જાતિઓ, કેટલી 70 જેટલી જાતિઓ જે છે એ ખોરાક તરીકે ઉપયોગ થાય છે. એમાંની તમે જોવો તો એમાંની તમને એનસીઆરટી પ્રમાણે 3 વસ્તુ યાદ રાખવાનું છે. એક યાદ રાખવાનું છે પોરફાયરા એ લીલું નામ છે. બીજી વસ્તુ તમારે યાદ રાખવાનું છે એ છે લેમિનારિયા, અને ત્રીજી એક એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે એ છે સરગાસમ. આ 3 એવી વનસ્પતિ છે, લીલી ભાગ છે કે જેની મદદથી ઘણા બધા સજીવોને અથવા તો પ્રાણીઓને પોતાનો ખોરાક છે એ મળી રહે છે. તો અલ્ટિમેટલી મનુષ્ય જે છે, જે ફોર એક્ઝામ્પલ કે ઘણા બધા પ્રાણી જે છે જો લીલ ઉપર આધાર રાખતો હોય, તો હવે લીલ ઉપર આધાર રાખતા પ્રાણીઓ છે ફોર એક્ઝામ્પલ કે કોઈ માછલી, એક્ઝામ્પલ કે માછલી જે છે લીલ તરીકે ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો ઘણા બધા મનુષ્ય જે છે એ કોને ઉપયોગ કરે છે તો કે માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો અલ્ટિમેટલી શું થયું કે જે તે મનુષ્ય જે છે એ સીધી રીતે કે પછી આડકતરી રીતે કોના ઉપર ડિપેન્ડ હશે તો કે એ વનસ્પતિ ઉપર ડિપેન્ડ હશે ને હશે જ. એટલા માટે લીલનું મહત્વ જે છે એ ખૂબ જ થયેલું છે. હવે આના સિવાયનું તમારે બીજી એક વસ્તુ યાદ રાખવાનું છે કે કેટલીક જે છે એ આપણને કઈ જગ્યાએ જોવા મળશે કે દરિયાઈ લીલ છે, પણ એ દરિયાઈ લીલ માંથી તમારે યાદ રાખવાનું છે બદામી લીલ. કઈ યાદ રાખવાનું છે? બદામી લીલ. આ બદામી લીલ જે છે જેને બદામી અને બીજી કઈ લીલ, બે લીલ યાદ રાખવાનું છે. એક બદામી લીલ અને બીજું તમારે યાદ રાખવાનું છે રાતી લીલ. રાતીનો મતલબ શું છે? લાલ. બરાબર. આ બંને લીલ જે છે પોતે દરિયામાં જોવા મળે છે. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે પોતે જે છે આ બંને લીલ સૌથી વધુ માત્રામાં પોતે શું કરે છે તો કે હાઇડ્રોલોઇડ્સ તરીકે વર્તે છે. કોના તરીકે વર્તે છે? હાઇડ્રોકોલોઇડ્સ. હવે ક્વેશ્ચન એવો થાય કે હાઇડ્રોકોલોઇડ્સ એટલે શું? તો યાદ રાખજો કે હાઇડ્રોકોલોઇડ્સ જે છે એનો મતલબ જે છે હાઇડ્રોકોલોઇડ્સ જે છે એનો મતલબ શું થાય છે કે સ્પેસિફિકલી એને જલગ્રાહક કલિલ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બદામી કે રાતી રંગની લીલમાં કોનો સમાવેશ થાય છે? તો યાદ રાખજો કે દાખલા તરીકે એની અંદર બે છે. એક તમારે યાદ રાખવાનું છે આલ્જીન છે એ શું છે? યાદ રાખજો કે આલ્જીન છે એ બદામી રંગની લીલ છે. બરાબર. બીજી વનસ્પતિ તમારે યાદ રાખવાનું છે એ છે જેલિડિયમ. અને આ જે જેલિડિયમ જે છે એનું મેઇન ફંક્શન શું છે? તો સોરી, એ કયા પ્રકારની લીલ છે? તો યાદ રાખજો કે જેલિડિયમ જે છે એ રાતી લીલ છે.
બરાબર. અને કોના દાહક તરીકે? તો કે જલગ્રાહક કલિલ પદાર્થ તરીકે જે છે એ મહત્વનો જે છે એ ભાગ ભજવે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો આની અંદર કઈ વસ્તુ, આલ્જીન અને જેલેડિયમ, આ બંને લીલ જે છે એ કઈ રીતે ઉપયોગી છે? તો કે વ્યવસાયિક રીતે ઉપયોગી છે. તો તમને ક્વેશ્ચન જે છે એ પૂછી શકે છે. પહેલું ક્વેશ્ચન તમને એવું પૂછી શકે કે સૌથી વધારે સુખ શા માટે મનુષ્યને ઉપયોગી છે? તો એક તો આ પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ એ પોતે વધારે છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજી વસ્તુ કે ખાવા લાયક ઘણી બધી લીલ જોવા મળે છે. ત્રીજી વસ્તુ તમારે યાદ રાખવાનું છે કે ઘણી બધી લીલ એવી છે કે જે વ્યવસાયમાં પણ મદદરૂપ થાય છે. તો ઘણી બધી એવી લીલ છે. તો સાંભળજો કઈ કઈ લીલ છે. તો યાદ રાખજો કે એક જેલેડિયમ અને ગ્રેસિલારિયા, જેલિડિયમ અને ગ્રેસિલારિયા આ બંને લીલ એવી છે કે પોતે અગાર બનાવવામાં, શું બનાવવામાં? અગાર બનાવવામાં મદદરૂપ થાય છે. હવે અગાર શું છે? તો જ્યારે માઇક્રોબાયોલોજીના પ્રેક્ટિકલ થાય છે, કયા માઇક્રો, ફોર એક્ઝામ્પલ કે કોઈ મારે બેક્ટેરિયાની કે ફૂગની કે લીલની મારે સ્ટડી કરવી છે, બરાબર, તો મારે શું કરવું પડશે? તો કે એનું એક માધ્યમ બનાવવું પડશે. શું બનાવવું પડશે? માધ્યમ. અને આ માધ્યમ બનાવવા માટે મારે કોની જરૂર પડશે? અગારની જરૂર પડશે. કોની જરૂર પડશે? અગાર. અને આ અગાર જે છે એના શેમાંથી મેળવવામાં આવશે? તો કે જેલિડિયમ અને ગ્રેસિલારિયા આ બે લીલ છે જેમાંથી શું ઉત્પન્ન કરવામાં આવે છે? તો કે અગાર જે છે એ બનાવવામાં આવે છે. અને આ જેટલા પણ સૂક્ષ્મ જીવાણુ જે છે જેનો ઉપયોગ જે છે એ કોની અંદર થાય છે? તો કે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ, સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ એટલે આપણે ફોર એક્ઝામ્પલ કે સમજી લો કે મારે કોઈ એક ફૂગ છે કે લીલ છે કે જ્યારે મારે એનો અભ્યાસ કરવો છે તો એના માટે મારે કોની જરૂર પડશે? તો કે અગાર માધ્યમની જરૂર પડશે. બરાબર. તો આ અગાર માધ્યમ તરીકે બે વસ્તુ છે, એક જેલેડિયમ છે અને એક ગ્રેસિલારિયા છે. કઈ વસ્તુ છે? એક જેલેડિયમ અને ગ્રેસિલારિયા આ બંને લીલ છે જેમાંથી અગારમાં જેનું મેઇન ફંક્શન છે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને ઘણી વખત જે છે એ ડાયરેક્ટલી કોની અંદર? તો કે આઈસ્ક્રીમ અને જેલી એની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે? તો કે અગારનો ઉપયોગ થાય છે. અથવા તો અગારનો તમે જેલિડિયમ અને ગ્રેસિલારિયા પણ કહી શકો કે ગ્રેસિલારિયા અને જેલિડિયમ જે છે એ બંને એક જેલીની બનાવટમાં, તમે જો જેલેડિયમ ઉપરથી જેલી તમે યાદ રહી જશે, ગ્રેસિલારિયા ઉપરથી તમે આઈસ્ક્રીમ યાદ રાખી શકો, કારણ કે બંનેના તમે વર્ડ જો ને તો એકબીજાને સિમિલર મળતા હોય ને એવું લાગે. તો જેલિડિયમ ઉપરથી જેલી બનાવવામાં અને ગ્રેસિલારિયા ઉપરથી સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અને આઈસ્ક્રીમ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ ખાસ યાદ રાખવાનું છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોજો, અહીંયા તમે બે એક્ઝામ્પલ જોયા, બદામી લીલ અને રાતી લીલ. બદામી લીલ તરીકે આલ્જીન, રાતી લીલ તરીકે કોને ઓળખવામાં છે? જેલિડિયમ. જો જેલિડિયમ અહીંયા પણ આવી ગયું. તો વધારાની કઈ તમારે બાકી રહી યાદ રાખવાની? ગ્રેસિલારિયા, પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ. કઈ વસ્તુ? પોર્ફાયરા, લેમિનારિયા અને સરગાસમ. તો મુખ્યત્વે આ ત્રણ તમને જે છે એ લીલ તમને છે એ જોવા મળે છે. આના સિવાયની તમે જુઓ તો બે લીલના એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. એક તમારે એક્ઝામ્પલ યાદ રાખવાનું છે ક્લોરેલા અને બીજું એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે સ્પાઇરુલિના. કઈ વસ્તુ યાદ રાખવાનું છે? ક્લોરેલા અને સ્પાઇરુલિના. આ બંને લીલ જે છે એનું તમે બંધારણ જુઓ ને તો એ એક કોષીય છે. કેવી છે? એક કોષીય છે. પણ એક કોષીય સાથેની સાથે તમને શું જોવા મળે છે? તો કે એ પ્રોટીન સભર છે. બરાબર. એની ક્લોરેલા અને સ્પાઇરુલિનામાં સૌથી વધારે પ્રોટીન માત્રા છે એ જોવા મળે છે. એટલા માટે
એટલા માટે આ બંને લીલ જે છે ક્લોરેલા અને સ્પાયરુલિના એનો ડાયરેક્ટલી અવકાશ યાત્રીઓ કોના તરીકે તો કે આહાર તરીકે એટલે કે ખોરાક તરીકે એ ઉપયોગ કરે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે લીલનું મહત્વ. લીલનું મહત્વ કમ્પ્લીટ કર્યા બાદ તમે જો લાસ્ટ લેક્ચર નું યાદ કરો તો લાસ્ટ લેક્ચર ની અંદર મેં તમને વાત કરેલી છે કે ત્યાં આપણે લીલનું વર્ગીકરણ જોવાનું છે. શું જોવાનું છે? લીલનું વર્ગીકરણ. તો લીલના વર્ગીકરણમાં તમે જુઓ તો લીલને મુખ્યત્વે 3 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે, 3 વર્ગમાં. તો એ 3 વર્ગો કયા કયા છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો ફર્સ્ટ તમારે યાદ રાખવાનું છે ક્લોરોફાઇસી. બીજું તમારે જે યાદ રાખવાનું છે ક્લોરોફાઇસી સિવાય એ જે છે ફિયોફાઇસી. અને થર્ડ તમારે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે યાદ રાખવાનો છે એ છે રોડોફાઇસી. હવે ફાઇસી વર્ડ શું કામ આપેલું છે તો મેં તમને કીધું એમ કે લીલની જે સ્ટડી કરવામાં આવે છે એને કહેવામાં આવે છે ફાઇકોલોજી, અને એ ફાઇકો ઉપરથી નામ આપેલું છે ફાઇસી. તો ક્લોરો તમે જુઓ અહીંયા ક્લોરો, ફિયો અને રોડો 3 તમને નામ આપેલા છે. તો ક્લોરો તમે ઓલરેડી ક્લોરોફિલ નું નામ સાંભળ્યું છે કે વનસ્પતિમાં જે લીલો રંગ તમને જોવા મળે છે, વનસ્પતિમાં જે લીલો રંગ તમને જોવા મળે છે એ કોના કારણે જોવા મળે છે તો કે ક્લોરોફિલના કારણે જોવા મળે છે. એટલા માટે એના જ ઉપરથી તમારે યાદ રાખવાનું છે કે ક્લોરોફાઇસીને બીજું શું નામ આપવામાં આવે છે તો કે લીલી કે હરિત લીલ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે? લીલી કે પછી હરિત લીલ તરીકે ઓળખવામાં આવે છે. અને ફિયોફાઇસી જે છે ફિયો, તો ફિયો ઉપરથી તમારે શું યાદ રાખવાનું છે? ફિયો નો મતલબ છે કે એક રંજક દ્રવ્ય છે. ફિયો શું છે તો કે એક પ્રકારનું રંજક દ્રવ્ય છે કે જેના કારણે જેમાં કેમ ક્લોરોફિલના કારણે તમને લીલો કલર જોવા મળે છે, એવી જ રીતે તમારે યાદ રાખવાનું છે ફ્યુકોજેન્થિન. એના કારણે આપણને જે કલર જે છે આપણને કેવો જોવા મળે છે તો કે બદામી કે પછી કથ્થાઈ કલરની જોવા મળે છે. એટલા માટે ફિયોફાઇસીને બીજું કયું નામ આપવામાં આવે છે તો કે ફિયોફાઇસીને બદામી કે કથ્થાઈ નામ આપવામાં આવે છે. બદામી કે કથ્થાઈ લીલ તરીકે ઓળખવામાં આવે છે. અને જે રોડો જે છે અહીંયા રોડોફાઇસી, તો રોડોફાઇસી નું નામ તમારે કઈ રીતે લખવાનું છે તો કે રોડોફાઇસી ની અંદર ત્યાં એને લાલ કે રાતી લીલ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એની અંદર જે રંજક દ્રવ્ય છે આવેલું છે એ રંજક દ્રવ્ય આપણને કેવા કલરનું જોવા મળે છે તો કે લાલ કલરનું જોવા મળે છે. એટલા માટે તેને લાલ કે રાતી લીલ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં અહીંયા આપણે ફ્યુકોજેન્થિન જોયું ને, ફ્યુકોજેન્થિન, એમ આની અંદર આપણે યાદ રાખવાનું છે ફાઇકોઇરિથ્રિન. શું લખવાનું છે? ફાઇકોઇરિથ્રિન. તો એના ઉપરથી ઇરિથ્રિન નો મતલબ જેમ કે આપણા શરીરની અંદર જે આરબીસી જે છે, શું યાદ રાખવાનું છે? આપણા શરીરની અંદર જે આરબીસી રેડ બ્લડ સેલ, જેને શું કહેવામાં આવે છે યાદ રાખજો, નોટ કરીને લખું છું અહીંયા. આરબીસી ને શું કહેવામાં આવે છે? રેડ બ્લડ સેલ. ગુજરાતીમાં એને શું કહેવામાં આવે છે? રક્તકણ. રક્તનો મતલબ શું છે? લાલ. બરાબર. અને બીજી વસ્તુ કે એને ઇંગ્લિશમાં રક્તકણને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે તો અહીંયા લખું જોવો, ઇરિથ્રોસાઇટ્સ. ઇરિથ્રોસાઇટ્સ. તો ઇરિથ્રો ઉપર જો જ્યાં ઇરિથ્રો વર્ડ આવતું હશે ને ત્યાં હંમેશા એનો રંગ જે છે તમને કેવો જોવા મળે છે તો કે લાલ રંગ તમને જોવા મળે છે. શું લખવાનું છે? આરબીસી ને રેડ બ્લડ સેલ કહેવામાં આવે છે. બીજી વસ્તુ ગુજરાતીમાં એને રક્તકણ કહેવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ કે આરબીસી ને ઇંગ્લિશમાં ઇરિથ્રોસાઇટ્સ પણ કહેવામાં આવે છે. ઇરિથ્રો જે જગ્યાએ વર્ડ આપેલું હશે એનો મતલબ છે લાલ કે રાતી લીલ.
તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારે લીલના વર્ગીકરણની અંદર એક ચાર્ટ ફોર્મની અંદર છે એ યાદ રાખવાનું